આજે દેશભરમાં ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર શ્રદ્ધાભેર ઉજવાઈ રહ્યો છે। ત્યારે અંકલેશ્વરના કબીર આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે પરંપરાગત રીતે મહાપ્રસાદ તેમજ વિશેષ ભજન કીર્તનનું આયોજન કરાયું હતું। આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ભક્તોએ સંત ગુરુ ચરણદાસજીનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ પૂજા અર્ચના કરી સંત ગુરુ ચરણદાસજીના આશીર્વાદ મેળવી તેમનું શાલ ઉડાડી સન્માન કર્યું હતું। આ પાવન અવસરે નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશ અંદાડિયા, શહેર તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાલા, ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો મહિમા બહુ અનંત ગણવામાં આવ્યો છે અને ગુરુ વગર આ જીવનો મુક્તિ થતી નથી। જ્યાં સુધી ગુરુની શરણમાં જીવ જતો નથી ત્યાં સુધી એની મુક્તિ થતી નથી। ગુરુનો બહુ તીન લોક નવખંડ મેં ગુરુ से बड़ा ने कोई करता न કરી શકે। ગુરુ કહે છે હોય મહાપુરુષો રામકૃષ્ણ જેવાને પણ ગુરુની શરણમાં જવું પડ્યું। રામકૃષ્ણ से को बड़ा उन्हों तो गुरु तीन लोक के वेद घड़ी गुरु आगे हाथी बधाने गुरुना शरणમાં જઈને અને જ્ઞાન લઈને ગુરુ માને અંધકાર ને રૂ માને પ્રકાશ। ગુરુ આપણા જીવનમાં પ્રકાશ કરી આપણા અંદરમાં જે નાના પ્રકારનો અંધકાર છે એને દૂર કરી ગુરુ જ્ઞાનરૂપી દીપક આપણા અંદરમાં પ્રગટ કરે છે અને આપણને મુક્તિને ગતિને પ્રાપ્ત કરાવે છે। એવું આ સદગુરુ કબીર સાહેબ ગુરુ ગોવિંદ दोनों खड़े दोनों किसको लागू पाए बलिहारी गुरुदेव की जिन गोविंद दियो बताए कि गुरु અને સદગુરુ અને ભગવાન જો સાથે હોય તો કબીર સાહેબ કે મેં પગે કોને લાગુ પહેલાં મેં મારા ગુરુને લાગુ। કારણ કે ગુરુ આપણને એ માર્ગ દેખાડે છે અને એના થકી આપણે પરમાત્માની અનુભૂતિ કરીએ છીએ જીવનમાં। તો એટલા માટે ગુરુનો મહિમા બહુ અપરંપાર છે। આ સંસારની અંદરમાં અનેક જીવો જે આજે ગુરુ પૂર્ણિમાનો બહુ મહિમા છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે બધા ભક્તો પોતાના ગુરુની પાસે જઈને બંદગી ભરતા હોય છે, આશીર્વાદ લેતા હોય છે અને પોતાના જીવનને ધન બનાવતા હોય। ગુરુનો માર્ગ આપણે પોતાના જીવનમાં ઉતારતા હોય છે, ઉતારીને પોતાના જીવનને ધન બનાવે છે।